ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી નીરજ ખંસારા પાસેથી। નીરજ, ગુડ મોર્નિંગ। કઈ રીતે વૈશ્વિક બજારો તરફથી આજે સંકેતો છે? જી ગુડ મોર્નિંગ ચાંદની, અને ખાસ કરીને આજનો દિવસ હવે આપણને સારો રહે એવી એક અપેક્ષા અત્યારે તો બજાર પાસેથી બનતી દેખાઈ રહી છે। કારણ કે જો શુક્રવારના દિવસે અમેરિકાના બજારોની વાત કરી લઈએ તો ત્યાં આગળ આપણને એક પોઝિટિવિટી આવતી જોવા મળી હતી। ખાસ કરીને ડાઉ લગભગ 300 પોઈન્ટ વધ્યો હતો, નાસ્ડેક અને S&P 500 આ બંનેમાં પણ એક તેજી સાથેનો કારોબાર આપણને ખાસ કરીને જોવા મળ્યો હતો, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનું છે। જો કે અહીંયાથી અમેરિકાના અમુક આંકડા પણ આપણને આવતા દેખાયા કે જેને લઈને અહીંયાથી આપણને મજબૂતી જોવા મળી, જેમાં ખાસ કરીને સૌથી પહેલાં તો કોર પીસીના આંકડા આપણને આવતા દેખાયા। એના પર નજર કરી લઈએ તો જુઓ, પીસીના આંકડાની અંદર કોઈ આપણને બહુ મોટા ફેરફાર જોવા નથી મળ્યા। એક ફ્લેટલાઇનની અંદર અહીંયા ગ્રોથ યથાવત છે। જ્યારે કન્ઝ્યુમર સેન્ટિમેન્ટની વાત કરીએ તો કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ અહીંયાથી આપણને થોડાક નબળા રહેતા દેખાયા છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનું કે આ બંને આંકડાઓ થોડો ઘણો કોઈ બહુ વધારે સપોર્ટ અહીંયાથી બજારને નથી આપ્યો। પરંતુ આ બધાની વચ્ચે અમેરિકા સરકાર થોડીક સંકટમાં અત્યારે આપણને આવતી દેખાય છે, કારણ કે આજે ટ્રમ્પ અને કોંગ્રેસના નેતાઓની બેઠક મળવાની છે, ને બેઠકનો જે ખાસ મુદ્દો છે કે મંગળવારે જે ફેડરલ ફંડિંગ માટેની મર્યાદા છે એ સમાપ્ત થઈ રહી છે, અને સેનેટની અંદર બિલમાં ઓછામાં ઓછા 7 ડેમોક્રેટનું સમર્થન મળવું જરૂરી છે તેમના પાસે। એટલે હવે આ જે ફેડરલ ફંડિંગ માટેની જે લિમિટ છે એ જો બંધ થાય તો ઘણા બધા સરકારી ખાતાઓ બંધ થઈ શકે એવી ભીતિ છે, ને આવી પરિસ્થિતિ અગાઉ પણ થઈ છે। પરંતુ હંમેશા આપણે જોયું છે કે સરકાર આ ફંડિંગ માટે જે એમની સીલિંગ લિમિટ છે એ વધારી દેતી હોય છે। જો કે આ વખતે વધારવા માટે 7 ડેમોક્રેટ્સ સાંસદોની જરૂર તેમને પડશે, અને ડેમોક્રેટ ખાસ કરીને અહીંયાથી હેલ્થ સર્વિસ સબસિડીને વધારવાની માંગ કરી રહ્યા છે, જ્યારે રિપબ્લિકન કહી રહ્યા છે કે વાતચીત પહેલાં બિલ પસાર કરવું જોઈએ અહીંયાથી। એટલે આ બાબતને લઈને થોડુંક ટસલ છે, એટલે છેલ્લા આવનારા 2 દિવસની અંદર કયા પ્રકારે આપણને અહીંયાથી ડેવલપમેન્ટ થતું જોવા મળે છે એ ખાસ મહત્ત્વનું રહેશે। આ બધાની વચ્ચે ટ્રુથ સોશિયલ પર ટ્રમ્પે એક નિવેદન આપ્યું છે। જો કે આ નિવેદનનો કોઈ કોન્ટેક્સ્ટ અહીંયાથી આપણને અત્યારે ખબર નથી પડી। એમણે કહ્યું છે કે આપણી પાસે મિડલ ઇસ્ટની અંદર એક મહાન બનવાનો અત્યારે તક છે, દરેક લોકો કંઈક વધારે વિશેષ વસ્તુ કરવા માટે તૈયાર છે, અને પહેલી વખત આ કામને આપણે પૂરા કરીશું। એટલે કદાચ હવામાં કોઈક આ પોસ્ટ એમણે કરી હોય એવું થઈ શકે, પરંતુ હજી સુધી કયા સંદર્ભે તેમણે આ પોસ્ટ કરી છે એ અંગે અત્યારે કોઈ સ્પષ્ટતા નથી આવી, એટલે એના પર એક ખાસ અહીંયાથી ધ્યાન રાખવાનું રહેશે। જો કે આ બધાની વચ્ચે આ અઠવાડિયે આપણને ઓપેક અને સાથી દેશોની બેઠક થવાની છે, અને આ બેઠક 5 ઓક્ટોબરના રોજ થવાની છે, એટલે એના પર પણ બજારની નજર છે કે કઈ રીતથી ઓપેક અને તેના સાથી દેશો ક્રૂડ માર્કેટને લઈને નિવેદન લેતા જોવા મળે છે। ખાસ કરીને નવેમ્બરમાં ઉત્પાદન વધારવાની અહીંયાથી મંજૂરી આપણને આવતી જોવા મળે છે, અને ઉત્પાદનમાં લગભગ 1.37 લાખ બેરલ પ્રતિ દિવસનો વધારો અહીંયાથી કરવામાં આવી શકે છે। અને સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં જો વાત કરીએ તો બ્રેન્ટના ભાવ લગભગ 3% જેટલા વધ્યા છે, પરંતુ એક બહુ જે બ્રોડર રેન્જ બની છે, રેન્જની અંદર જ હજી પણ આ ભાવ ટકેલા છે। એટલે ખાસ કરીને અહીંયાથી હવે આ ઓપેક અને સાથી દેશોની બેઠકમાં શું ખાસ આવે છે એના પર એક નજર અહીંયાથી રાખવાની રહેશે। તો આ તો થઈ વૈશ્વિક બજારોની વાત, પરંતુ આજે જુઓ તમને એશિયાના બજારોની અંદર પણ શરૂઆત તો થોડીક સારી થતી મળી રહ્યો હોવાના સંકેત અત્યારે તો દેખાઈ રહ્યા છે। ખાસ કરીને તમે જોશો જાપાનના બજારોમાં આજે સવારથી આપણને એક મજબૂતી સાથેનું કામકાજ જોવા મળી રહ્યું છે। નિક્કેઈની અંદર થોડું અત્યારે દબાણ આવ્યું છે, પરંતુ જો કોરિયાના બજારો એક સારી તેજીમાં છે, તાઇવાન લગભગ 1.5-2% જેટલો ઘટાડા તરફી દર્શાવી રહ્યો છે, પરંતુ શાંઘાઈ, હેંગસેંગ આ બંનેમાં પણ તમને આજે ખાસી એવી મજબૂતી સાથેના શરૂઆતી કારોબાર જોવા મળ્યા હતા, પરંતુ શાંઘાઈ જો અત્યારે થોડુંક દબાણમાં છે, અને સ્ટ્રેટ ટાઈમ્સ પણ એક ખાસ કરીને ફ્લેટ ટુ પોઝિટિવ કામકાજ કરી રહ્યું છે। પરંતુ ખાસ આવું હવે ગિફ્ટ નિફ્ટીની ઉપર કે જ્યાં તમને એક સંકેત આજના દિવસે સારા મળી રહ્યા છે, કારણ કે આપણને ગયા અઠવાડિયે એક મોટો ઘટાડો 2% આજુબાજુનો આપણા બજારોની અંદર આવતો જોવા મળ્યો તો જુઓ, ગિફ્ટ નિફ્ટી ફ્યુચર્સ 24,689 પર બંધ થયા હતા, 24,696ના ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે, એટલે 100 પોઈન્ટની તેજી તો છે, પરંતુ ગયા અઠવાડિયે જે પ્રકારે આપણને ઘટાડો જોવા મળ્યો તો એક બાઉન્સબેકની અપેક્ષા હતી, અને એ જ બાઉન્સબેક કદાચ આજના દિવસે આપણને જોવા મળી શકે છે। જી નીરજ,